જે દંપતી માતા પિતા બનવા ઈચ્છે છે એમના માટે તમે શું સંદેશ આપશો? એટલે કે માતા પિતા બનવાની કોઈ પૂર્વ તૈયારી હોઈ શકે? પ્લીઝ સર. બિલકુલ હોઈ શકે. કારણ કે મેં અગાઉના પ્રશ્નમાં જેમ કહ્યું એમ આજે ઘરમાં નિરાંત નથી, આપણી પાસે ઘરમાં મા બાપ નથી. એટલે આજે હવે તૈયારી વિના મા બાપ બનવું અત્યારે આપણા જમાનામાં એ બહુ મુશ્કેલી સર્જી શકે. એટલા માટે તૈયારી બહુ જરૂરી છે. એટલે બધા જ રીતની તૈયારી, માનસિક તૈયારી, ભૌતિક તૈયારી. ભૌતિક તૈયારીની આપણે વાત કરીએ તો આપણે નોકરી ધંધો કરતા હોઈએ, કારણ કે બાળ ઉછેર એકદમ જવાબદારીવાળું કામ છે. આપણે એના માટે સમય પણ આપવો પડશે, આપણે એના માટે શીખવા માટે પણ સમય આપવો પડશે, પરિવારમાં આપણે સમય આપવો પડશે. તો એ માટે જો આપણે તૈયાર નહીં હોઈએ ને તો આપણા ઘરમાં બાળકો જન્મી જશે અને પછી આપણે એના તરફ ધ્યાન નહીં આપી શકીએ. અને બાળકો જ્યારે મોટા થઈ જશે અને ખાસ કરીને જ્યારે એ તરુણાવસ્થામાં પ્રવેશે, એટલે 10, 12, 13, 15 વર્ષના થાય, ત્યારે ઘરમાં બહુ સમસ્યાઓ સર્જાતી હોય છે. અને એ વખતે મા બાપ અને બાળકો વચ્ચેના સંબંધોમાં એટલો બધો ભેદ આવી જતો હોય છે, અંતર ઊભું થઈ જતું હોય છે કે જે અંતર ક્યારેય પૂરું થતું નથી. અને પરિણામે એ મા બાપ કદાચ વૃદ્ધાશ્રમમાં જાય એવું પણ બને. એટલા માટે સૌથી પહેલી જરૂરિયાત એ છે કે આપણે મા બાપ બનવા માટે તૈયાર છીએ, એની જવાબદારી ઉઠાવવાની આપણી માનસિક તૈયારી છે, એના માટે સમય આપવાની તૈયારી છે. એ આપણે ખાસ એના માટેની તૈયારી કર્યા પછી જ આપણે બાળુછેર માટે તૈયાર થવું જોઈએ. ક્યાંક માતા બનવાનું હોય તો તમારે નોકરીમાંથી રજા લેવાની છે, તમે કારકિર્દીમાં આગળ વધવા માગો છો તો ક્યારે તમે બ્રેક કરવા માગો છો, એ બધાની પણ તૈયારી કરવી પડે. આપણા ઘરોની અંદર પણ લગ્ન પછી કેટલાક સમય થાય એટલે એક દબાણ શરૂ થતું હોય છે કે હવે આપણે બાળક ક્યારે લાવો છો. તો છેવટે મા બાપને બાળકની ઉછેરવાની જવાબદારી મા બાપ પર જ આવવાની છે. આપણા ઘરમાં પણ જો ડિમાન્ડ કરવામાં આવતી હોય તો પણ આજે વાતાવરણ બદલાયું છે. દાદા દાદી ઘરમાં હોય તો પણ દાદા દાદી માતા પિતાનું સ્થાન લઈ શકશે નહીં. એટલે જ્યારે ઘરમાં આ પ્રકારનું દબાણ પણ થતું હોય ત્યારે માતા પિતાની ફરજ બને છે કે પોતાની કારકિર્દી કે આગળ વધવાની જે આખો પ્લાન એમણે બનાવ્યો છે એની ઘરનાની સાથે પ્રોપર ચર્ચા થઈ જાય, જેથી એમને પણ ના લાગે કે આપણે કેમ બાળકને અત્યારે બાળક માટેની આપણી તૈયારી શું કામ નથી અને આપણી બાળક માટેની તૈયારી ક્યારે છે. એટલે ઘરમાં બાળક આવતા પહેલાં જ બાળક અંગેનો વિખવાદથી શરૂ ના થાય અથવા દબાણથી કમ અને આપણા ઘરમાં બાળક લાવવાની સ્થિતિ ઊભી ના થાય. બધા સમજી વિચારીને, કારણ કે બધાએ હવે આ 21મી સદીની અંદર મા બાપે અને દાદા દાદીએ બધાએ ભેગા થઈને આ ભૂમિકા નિભાવવાની છે. એની આપણે આગળ કદાચ બીજા પ્રશ્નોમાં એની વાત પણ થશે. એટલે આ ખાસ આ સજ્જતા છે. બીજું, ગર્ભાધાનનો જે સમય છે એ સમયની પણ બાળકના મન ઉપર બહુ જબરી અસર થતી હોય છે. એટલે એ સમય માટેની પણ આપણી માનસિક તૈયારી હોવી જોઈએ. એ સમયથી ઘરની અંદર આપણું વાતાવરણ બદલાઈ જવું જોઈએ. આપણું પોતાની બીજી બધી દોડધામ, બીજી બધી વસ્તુઓમાં આપણો રસ એ બધો ઓછું કરીને આપણે આપણા બાળક માટેની માનસિક તૈયારી તરફ આપણે વધારે ધ્યાન પણ આ વખત દરમિયાન આપવાનું છે. એટલે આ બધી તૈયારીઓની ખાસ એમાં જરૂર પડતી હોય છે.